ભારત અને અમેરિકા વચ્ચે થયેલી નવી ટ્રેડ ડીલનો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપના નેતા વિરેન રામી દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ટ્રેડ ડીલની સમજૂતીથી દેશના સાર્વભૌમત્વ અને આર્થિક નીતિઓ પર જોખમ ઊભું થશે। પત્રમાં જણાવાયું છે કે ડેરી ઉત્પાદનો પર ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવાથી ભારતના પશુપાલકો પાયમાલ થશે। આ ઉપરાંત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર પણ તેની માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। આપના નેતાઓએ ચીમકી આપી છે કે જો આ હિત વિરોધી ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન કરશે। સાહેબ અમારી એક માંગ છે કે આપણે રાજ્યપાલ સમક્ષ મૂકવાની છે કે ભારત સરકાર દ્વારા 0% ડેરી અને આપણે ત્યાંથી જો કોઈ માલ જાય તો 18% ડેરી કરવાથી અહીંના ખેડૂતો પાયમાલ જે રીતે ભારત સરકાર દ્વારા અમેરિકાની કંઈક ને કંઈક નીતિઓના કારણે દાબ દબાણની અંદર આવી અને જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે એનો આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં વિરોધ કરે છે। ભારત સરકાર અમેરિકાની અંદર કોઈ પણ માલ મોકલે તો એની અંદર 18% જેટલો ટેક્સ લાગવામાં આવે, એટલે કે સ્વાભાવિક છે કે ભારતનો કોઈ પણ ખેડૂત એ પશુપાલક હોય, ડેરી ઉદ્યોગ હોય કે કોઈ પણ ચીજ વસ્તુઓ જ્યારે મોકલતો હોય ત્યારે એની પર ટેક્સ લાગવામાં આવે અને અમેરિકાની કોઈ પણ વસ્તુ ડેરી ઉદ્યોગ હોય, પશુપાલક હોય કે કોઈ પણ એવી ચીજ ખેત પેદાશ હોય, આવી વસ્તુઓ પર અમેરિકાની કોઈ પણ વસ્તુ જ્યારે અહીંયા આયાત થતી હોય ત્યારે એમાં 0% ટેક્સ લગાડવામાં આવે। એનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતના અને ભારતના ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યા છે। આ નીતિ જો આવશે તો ગુજરાતના ખેડૂતો પોતાનું જે રોજગાર છે, પોતાનો જે જીવન જરૂરિયાતની જે ઉત્પાદનની જે વસ્તુઓ છે એ ઉત્પાદન કરવાની અંદર મોંઘી વસ્તુઓ ઉત્પાદન થશે। અમેરિકાની અંદર સ્વાભાવિક છે કે અમેરિકાની અંદર એ લોકોના ખેડૂતો પાસે અદ્યતન ટેકનોલોજી છે। અમેરિકાની સરકાર ખેડૂતોને મોટા પાયે સબસિડી આપતી હોય છે, જ્યારે આપણા ખેડૂતોને નથી સબસિડી મળતી। અહીંયા એક તો કુદરતી આફત તો આવે જ છે, પણ કેટલીક વાર સરકાર દ્વારા માનવ સર્જિત પણ આફતો આવે છે। અહીંના ખેડૂતોને બે પાક પણ આપણે પાક ઉગાડવો પણ મુશ્કેલ થાય છે। ત્યારે તમે જુઓ કે ગુજરાતનો અને ભારતનો ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થતો રહ્યો છે, લોકો દેવાના નીચે જતો રહ્યો છે અને જો આ નીતિ આવશે તો ગુજરાતનો ખેડૂત અને ભારતનો ખેડૂત પાયમાલ થશે। માટે અમારી માંગ છે કે આ ટ્રેડ ડીલ જે થઈ છે એને નાબૂદ કરવામાં આવે। આ ટ્રેડ ડીલથી ગુજરાતના અને ભારતના તમામ ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવશે। આજે તમે જુઓ ગુજરાતની અંદર દેવાની નીચે ડૂબેલા કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી લે છે, પરિવાર સાથેની આત્મહત્યા થાય છે અને એવા સંજોગોની અંદર જો ટ્રેડ ડીલ આવશે તો ગુજરાતના જે ખેડૂતોની ખેત ઉત્પાદક છે, પશુપાલક સાથે જોડાયેલા જે લોકો છે કે જે નાના નાના વેપારીઓ છે એ લોકોને બહુ મોટા પાયા પર નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે અમારી આ માંગ છે અને જો આ માંગને સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ગુજરાતના તમામ ખેડૂતો સાથે, નાનામાં નાના વેપારી સાથે જઈ અને આ ટ્રેડ ડીલથી જે ગેરફાયદા થાય છે એ અમે સમજાવવાનો પ્રયત્ન કરી અને સાથે સાથે આ ટ્રેડ ડીલ પાછું લેવા માટે અમે સખત પ્રયત્ન કરીશું અને આ ટ્રેડ ડીલને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ।